ઊભો છે। પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર કરવામાં આવેલા આતંકી હુમલાના વિરોધમાં સુરત જિલ્લાના કામરેજ ગામમાં શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી। આ કાર્યક્રમમાં ગામના વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। સ્થાનિક લોકો દ્વારા આતંકી હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી અને આ વિધર્મી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા લોકોમાં શોક અને ગુસ્સાની લાગણી જોવા મળી હતી। સુરત જિલ્લાના કામરેજ ગામે નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ગ્રામજનો એકત્રિત બાળોથી વૃદ્ધો સુધી વિશાળ જનમેદની રેલીમાં જોડાઈ। પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકી હુમલાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે તેવી જ ઘટનાની પૃષ્ઠભૂમિમાં સુરત જિલ્લાના કામરેજ ગામે શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજાઈ। ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બાળકોનો પણ ઉમદા સહભાગ હતો। માર્ચ દરમિયાન લોકોના ચહેરા પર શોક અને ગુસ્સાની લાગણી સ્પષ્ટ જોવા મળી। ઉપસ્થિત લોકોએ દેશભક્તિના નારા સાથે હુમલાની તીવ્ર નિંદા કરી અને સરકારને આવા વિધર્મી આતંકીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે પોતાની વાણી પ્રગટાવી। આ જે ભારત દેશમાં અત્યારે જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એની અંદર આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો છે એને અમે સખત વખોડીએ છીએ અને એના માટે સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે એ આતંકવાદીઓને કડકથી કડક સજા આપવામાં આવે। સાથે સાથે કામરેજ ગામની પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ કરી હતી અને એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ કેન્ડલ માર્ચમાં ગામના મહિલા સાથે પુરુષો, બાળકો પણ જોડાયા છે। પોતપોતાની રીતના પોતાના ફળિયામાંથી, ગામના અનેક ફળિયાઓમાંથી અહીં ભેગા થયા છે અને આ જે કેન્ડલ માર્ચ કરી છે એ દ્વારા અમે સરકારને જણાવીએ છીએ કે આતંકવાદીઓને સખતમાં સખત એની સજા કરવામાં આવે। સ્થાનિક રહીશોએ મીડિયા સામે જણાવ્યું હતું કે આવો આતંકવાદ માનવતા સામે છે। આવા તત્વોને કોઈ રીતે ક્ષમા કરી શકાય નહીં। તેઓને કાનૂની દ્રષ્ટિએ ઉગ્ર સજા મળે તેવી આપણા સૌની માંગ છે। આવી ઘટનાઓ સામે સમગ્ર દેશમાં જનભાવના ઉભરી રહી છે અને કામરેજ જેવી શાંતિપ્રિય જગ્યાએથી આવા અભિગમો ભારતના લોકશાહી અને એકતાના જીવંત ઉદાહરણ છે।